બનાસકાંઠાના ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહ્યા। ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000નો હપ્તો ચૂકવાય છે, પરંતુ બનાસકાંઠા એવા અનેક ખેડૂતો છે જેમણે 3 અને 4 વર્ષથી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળ્યો। આ યોજનાનો લાભ લેવા ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન, આધાર અપડેટ, કેવાયસીની પ્રક્રિયા વચ્ચે ખેડૂતો અટવાયા। ખેડૂતો ધક્કા ખાઈને થાક્યા છતાં કેવાયસી થતી નથી। ખેતીવાડી વિભાગમાં તપાસ કરતા ટેકનિકલ બાબતો દર્શાવવામાં આવે છે। તેના પાછળનું કારણ એ કે સરકારી પ્રક્રિયાની સમજણ ખેડૂતો સુધી પહોંચાડવામાં ગ્રામ પંચાયતથી લઈ ખેતીવાડી વિભાગ નિષ્ફળ રહ્યું છે। પંચાયતોમાં કરી, તાલુકાઓમાં કરી, બધા ઇન્ક્વાયરી કરીને બેઠા છીએ। હવે ક્યાં કરાવે? કેટલા ખેડૂતો હશે આવા ખેડૂતો ગુજરાતમાં? અમારા ગામની અંદર કાંઈ નહીં તો 500 ખેડૂતો હોય છે કે પૈસા જ નથી આવતા। મને ખેતીવાડીનું કામ બગાડી અને મારે અહીંયા ધક્કા ખાવા પડે છે, છતાં કંઈ જવાબ મળતો નથી। શું માંગ છે? શું માંગ શું છે તમારી? મારી પીએમ યોજનાના પૈસા મને 2000 રૂપિયા જે આવે છે એ મળવા જોઈએ। બનાસકાંઠામાં કુલ 4 લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે। જો કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળી રહ્યો છે તેવું ખેતીવાડી વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો। બીજી બાજુ ખેતી વિભાગનું કહેવું છે કે ખેડૂતો આધાર અપડેટ નથી કરાવતા, ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવતા, એટલે તેમને હપ્તા મળી રહ્યા નથી। ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં અને જનસેવા કેન્દ્રમાં ધક્કા ખાવા છતાં ડોક્યુમેન્ટ અપડેટ થયા નથી। સરકારી સિસ્ટમની ઉણપને કારણે ખેડૂતને તેમને મળતા લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। પીએમ કિસાન યોજનાના વંચિત ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ શા માટે કામ નથી કરી રહ્યો તે સવાલ થઈ રહ્યો છે। ખેડૂતનું જે પીએમ કિસાન યોજનામાં કદાચ લાભથી આ વંચિત રહી ગયા હોય છે, તો આ બાબતે કંઈ પણ જો પ્રોબ્લેમ થતો હોય, આમાં કેવાયસીમાં એવું છે, કોઈ પણ ખેડૂત જ્યારે બેંકમાં જાય છે ત્યારે એનું ઓટીપી બેઝ આમાં કેવાયસી થતું હોય છે, પણ અમુક વખતે કેવું છે કે એનું આધાર કાર્ડ જે તે બેંક જોડે એનો મોબાઈલ નંબર છે એ લિંકઅપ ના હોય તો એ ઓટીપી જનરલી આવતો નથી। તો આવા કેસમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આનું કેવાયસી કરાવી શકાય છે। એમને જો આધાર કાર્ડ અપડેટ ના કરેલું હોય અથવા તો બેંકની અંદર ડીબીડી ના કરાયેલું હોય તો એવા લોકોને ખેડૂતના હપ્તા આવતા નથી। અને હમણાં છેલ્લા 4 મહિનાથી ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે। સરકારશ્રી દ્વારા જાહેરાત ઘણી કરવામાં આવી છે, અમે પંચાયત દ્વારા પણ ગામની અંદર ઘણી જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો, પણ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવતા। એના કારણે આ હપ્તો લગભગ ઘણા ખેડૂતોને મળ્યો નથી।